ગોધરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા વ્યસ્ત સિગ્નલ ફળિયા રેલવે ગરનાળામાં અચાનક ટ્રેકનું મેટલ નીચે ખાબકતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જી હા, ગરનાળાનો મુખ્ય માર્ગ અવરોધિત થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મુજબ ડાઉન ટ્રેક પર રેલવે વિભાગ દ્વારા મેટલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ સમય દરમિયાન મેટલ ભરેલા વેગનમાંથી મોટા પ્રમાણમાં કપચી સીધા ગરનાળામાં ખાબકતા માર્ગ પર ઢગલા થઈ ગયા હતા, જેના કારણે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ભારે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. વ્યસ્ત સમય દરમિયાન બનેલી આ ઘટનાને લઈને વાહનોની લાંબી કતારો પણ લાગી હતી અને થોડા સમય માટે અવરજવર ખોરવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેની PWI ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્ટાફ તથા શ્રમિકોની મદદથી ગરનાળામાં પડેલા મેટલ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. તંત્ર દ્વારા માર્ગ ઝડપથી પુનઃ શરૂ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા. ને ખરેખર ગંભીર બેદરકારી જે રેલવે કર્મચારીઓને કહેવાય કે આજુબાજુ કોઈ પણ જાતનું કે ભાઈ માણસો ઉભા રાખવાના કે લાલ ઝંડી લીલી ઝંડી વાળા કોઈ માણસો બી ઉભા ના રાખ્યા ને છતાં પણ નીચે ઢગલા પડી ગયા ને ખરેખર બહુ મોટો અકસ્માત થતા બચી ગયો.